વચનામૃત કાર્યાણીનું 7મું છે. આજે શ્રાવણ સુદ 12 છે, બુધવાર છે, તારીખ 6/8/2025 વર્ષ છે. બોચાસણવાળા કાશીદાસભાઈએ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. કેટલા નિર્માની હશે, કેટલા ભગવાનના ભક્ત હશે. ભગવાન અમથા નહીં મળતા પ્રસન્નભાઈ, બહુ વિચારવું પડે ત્યારે ભગવાન મળે છે. આ કાશીદાસભાઈ ના પિતા કાનદાસ મહારાજ જ્યારે વનવિચરણ કરતા હતા, વનવિચરણ કરતાં કરતાં બોચાસણ પધાર્યા. બોચાસણ આવ્યા ત્યારે એક મઠાધીશને ત્યાં મહારાજે ઉતારો કર્યો હતો. તે દરમિયાન કાનદાસભાઈ આમંત્રણ આપવા માટે આવ્યા કે મારે ઘરે પ્રસંગ છે તો દરેક બાવાજી પધારજો. પણ તેને વર્ણિરાજને જોયા અને બહુ આનંદ થયો. ઓહો હો, આ તપસ્વી. એટલે મઠાધીશની પાસે જઈને કહ્યું કે પ્રભુજી, મારી એક ઈચ્છા છે કે આ વર્ણિરાજને કાલે જમવા લેતા આવજો. મઠાધીશે કહ્યું સારું, વર્ણિ કાલે જ આવ્યા છે, લેતા આવીશું. એટલે વર્ણિને કહ્યું, વર્ણિરાજ ચાલો આપણે એક પ્રસંગ છે, જઈએ. એટલે વર્ણિરાજ એ વરામાં એટલે જમણવારનો વરો હતો તેમાં ગયા. પણ એમને આ બધું જોયું જમણવાર, એટલે એને પંથે ના પડ્યું. એટલે એને એમ થયું કે આવું બધું ના ખવાય, કારણ કે શાકમાં ડુંગળી લસણ હોય અને આ તો બધા બાવા મઠાધીશો તો બધા ચલાવતા જ હોય. એટલે ભગવાને કીધું કે આ નહીં મેળવે છે. એટલે કાનદાસના પત્ની બહુ સારા સત્સંગી બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી કે મને એમ નહીં ફાવે આ. ને એને ભાત આપ્યો અને ભાતમાં દૂધ આપ્યું. એટલે મહારાજ જમીને ઊભા થઈ ગયા. પણ બેનને ખરખરો રહી ગયો, ભારે થઈ. કેવા તપસ્વી, કેવા ત્યાગી, જેમાં વૃત્તિ લાગી રહે છે, વૃત્તિ ખેંચાતી નથી, એવા મહાન તપસ્વી આજે આપણે આંગળે આવ્યા અને તૃપ્ત ન કરી શક્યા. બેનને થયું કે ગમે તે થયું હોય, મારી ક્રિયા એને નહીં ગમી હોય, આ ભોજન નહીં ગમ્યું હોય, પણ મને ભગવાનને રાજી, આ વર્ણિને રાજી કરવા છે. ત્યારે હજી વર્ણિ કોણ છે એ જાણતા નથી. આ વર્ણિને રાજી કરવા છે. બેને આખી રાત્રિ ભોજન બનાવ્યા, જે કંઈ દાળ ભાત ભજીયા જે બનાવ્યું, મોહનથાળ મિષ્ટાન જે બનાવ્યું હશે તે. સવારે કાશીદાસને કહ્યું, બેટા જા, એ વર્ણિરાજ મઠમાં હશે, એ પર્સનલ વર્ણિરાજને બોલાવતો આવો અને વર્ણિરાજને આપણે ભોજન કરાવીએ, કારણ કે કાલે જમ્યા વગર ગયા છે, ખાલી ભાતને દૂધ લઈને ગયા છે. કાશીદાસ પણ એવા જ ગુણિયલ તરત દોડ્યા. પણ જ્યારે મહારાજ પાસે પહોંચ્યા ત્યારે મહારાજે મૃગચરમાં વીંટી લીધેલું, હાથમાં કમંડળું લીધેલું, વર્ણિનો વેશ છે, માથે જટા બંધાઈ ગયેલી છે અને મહારાજ ચાલવાની તૈયારી કરે છે. જે સમયે ચાલવાની તૈયારી કરે છે તે જ સમયે કાશીદાસે કહ્યું, મહારાજ, મારી માતાશ્રીએ આપને માટે સરસ ભોજન બનાવ્યા છે અને આપને જમવા માટે આમંત્રણ આપવા માટે આવ્યો છું, આપ મારી સાથે ચાલો. મહારાજ કે હવે નહીં બની શકે, હવે અમે તૈયાર થઈ ગયા છે ને અમારે આગળ પહોંચવું છે. પણ મહારાજ, મારી માતાનું શું થશે? તો કે તમારી માતાને કહેજો, અમે ફરીથી ક્યારેક આવીશું, ત્યારે તમારો પ્રસાદ લેશું, અત્યારે નહીં. પછી તો ભગવાન વર્ણિરાજ ચાલ્યા ગયા. કાનદાસભાઈ પણ કાશીદાસભાઈ પણ નિરાશ થઈને પાછા આવ્યા. એની માને અફસોસ રહી ગયો. ઓહો હો, જીવનમાં કંઈ ન કરી શકી. મારે ઘરે એવા તપસ્વી આવ્યા, એને હું જમાડી ન શકી, એને ખરખરો રહી ગયો. આ વાત જિંદગીમાં ભૂલાણી નહીં. એને એ વર્ણિ મને ક્યારે મળશે, હું ક્યારે એને પામીશ અને ક્યારે હું એને જમાડીશ? અખંડ ખરખરો થયો એને. પછી તો મહારાજ માંગરોળ જેતપુર લોજમાં પધાર્યા અને ત્યાં રામાનંદ સ્વામીનો સમાગમ થયો. અને બધા ગામો ફરતા ફરતા રામાનંદ સ્વામીએ આપણે દીક્ષા આપી અને વર્ણિરાજ દીક્ષામાં વર્ણિ બ્રહ્મચારી બન્યા. અને ત્યાર પછી જેતપુરમાં આવીને રાજાધિરાજ થયા, ગાદી ઉપર આવ્યા. પણ વર્ણિરાજે એવું નક્કી કર્યું
કે જ્યાં જ્યાં રામાનંદ સ્વામી ફર્યા છે એ બધા ગામો મારે પહેલાં ફરી લેવા જોઈએ. કેમ તો કે રામાનંદ સ્વામી જે સ્વધામ ગયા એનું દુઃખ બધાને છે, તો એનું દુઃખ નિવારણ કરવા માટે મારે આ પ્રયત્ન કરવો જોઈએ. એટલે નાના નાના ગામ શોધીને વર્ણિરાજ બધી જગ્યાએ ફરે છે. ભલે પછી મેં કીધું ને પેલું વાઘજીભાઈનું ખોખરા હોય, હવે 2 સત્સંગી હોય ત્યાં એની ગાદી પણ છે અત્યારે. તો એવા નાના નાના ગામ સ્વામિનારાયણ ભગવાને છોડ્યા નહીં. કોઈ એમ કહે કે મહારાજ અમારે ગામ પધારો, તો શ્રીજી મહારાજ કહેતા કે હમણાં તો અમે રામાનંદ સ્વામીની જે ગુરુગાદી ઉપર બેઠા છીએ, એટલે રામાનંદ સ્વામીના અમારે કૃતજ્ઞ નથી થવું. એને અમને ગાદી આપી છે તો એના સત્સંગીને પોષવા એ અમારી જરૂરી છે. આમ મહારાજ બધે ફરતા હતા. ફરતા મહારાજને કાશીદાસ અને કાનદાસ યાદ આવ્યા. મહારાજ કે કાશીદાસનું ઘરે આપણે જઈએ, ત્યાંય રામાનંદ સ્વામીનો નિવાસ છે અને અમે પહેલે ત્યાં ગયેલા છીએ. એટલે શ્રીજી મહારાજની સાથે 50 સાધુ હતા. ગાદી રાજાધિરાજ થયા પછી તો 50 સાધુ, સંતો, ભક્તો, દરબાર, કેટલાક હરિભક્તો સાથે જોડાયા. અને હંમેશને માટે એક જીવનમાં જાણી રાખવાનું, તમારું આચરણ સારું હશે ને તો આજુબાજુના લોકો ખેંચાશે. તમારા આચરણમાં ઠેકાણું નહીં હોય તો આજે તો પ્રભાવિત થઈને તમારી જોડે લોકો આવી જશે, પણ કાલે થૂકશે તમારું ઉપર કે નકામો હારો, કોઈ કામનો નથી. અને એટલા માટે વિહારીલાલજી મરે છે, સાધુ તણી તો સગડી ક્રિયાય, સાધુ તણી કુસંગી દેખી સતસંગી થાય, કુસંગી દેખી સતસંગી થાય. સાધુને તો વિષય દુનિયાભરમાં છે. આ વિષય વગરનું જીવન નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો જીવ પ્રાણી માત્ર માટે છે. પણ વિષયોને કેવી રીતે ચલાવવા એ તમારી જવાબદારીમાં આવે. એ વિષયોને કેવી રીતે મુક્ત મૂકો છો, કે લોકોને અભાવ આવી જાય એવી રીતે વિષય ભોગવો છો, કે પછી તમે તમારી રીતે વિષયોને કંટ્રોલ કરી લ્યો છો. સમાજમાં ખરાબ ન દેખાડાય ક્યારે, સમાજ પાછો પડી જશે. સ્વામિનારાયણ ભગવાને આ મોટેરામાં સદાબાને કહ્યું છે. સદાબાને બહુ સરસ કહ્યું. સદાબાને કહે છે, પેલા રઘુનાથજીનો ને સદાબાનો મહારાજનો ક્લેશ ચાલતો હતો. એટલે સદામાના ઘેર ગયા. મોટેરાની પેલી પોળ ભૂલાઈ ગઈ, એ તેને ઘરે ગયા. અને ત્યાં બાએ કહ્યું કે મહારાજ અહીંયા રામાનંદ સ્વામી પહેલે ઘણીવાર આવતા હતા, પણ ત્યાં રઘુનાથ પહોંચી ગયો. મહારાજ આવવાના છે એમ જાણીને રઘુનાથ પહેલે પહોંચી ગયો. અને બાને કહ્યું કે બા, મહારાજ સ્વામિનારાયણ આવે છે ને એની વ્યવસ્થા હું કરીશ. તો કે સારું. એટલે એને 3 ગાદી મૂકી. મોટી ગાદી પોતા માટે, નાની ગાદી મુક્તાનંદ સ્વામી માટે, અને સૌથી નાની ગાદી હતી વર્ણી માટે. કારણ કે આજકાલના આવ્યા છે એ તો, અને વારસદાર તો હું છું રામાનંદ સ્વામીનો. પણ સ્વામિનારાયણ ભગવાન વેલમાં બેસીને આવ્યા. વેલ હોય છે સઘરામમાં બેસીને આવ્યા. જે પહેલો ઉતરે એ છેલ્લો ઉતરે, પહેલો બેસે ને છેલ્લો ઉતરે. એટલે મહારાજે બધા મુક્તાનંદ સ્વામીને ને બધા મોટા સંતોને બેસાડ્યા. અને પછી મહારાજ જેને ઠાઠું કહેવાય ને પાછળનો ભાગ પેલા જે ત્યાં જઈને બેઠા. એટલે ત્યાં તેને સઘરો ઊભો રહ્યો એટલે તરત મહારાજ પહેલાં ઉતર્યા. હજી રઘુનાથજીને તો મુક્તાનંદ સ્વામી ને ભાઈ રામદાસજીને તો એ તો પોતાના મોટા ગુરુભાઈઓ ને બધા, એટલે સન્માન કરવા ઊભા રહ્યા. તે દરમિયાન સ્વામિનારાયણ ભગવાન ગાદી ઉપર ચડીને બેસી ગયા. મોટી ગાદી હતી. હવે હાલા રઘુનાથ મૂંઝાણો કે મારી ગાદી તો આને લઈ લીધી, હું તો સન્માન કરવા રહ્યો. પછી જોડેની ગાદી હતી એમાં મુક્તાનંદ સ્વામી તમે બેસો. પછી કોઈ બીજા સંતને બેસાડી. તો કોઈ કંઈ કીધું આ રઘુનાથજી, તો કે રઘુનાથજીને હજી ઘણું કામ વ્યવસ્થાપક એ છે. અહીંયા વ્યવસ્થાપક છે, એટલે આજે કૂતરા ગધેડા આવેનું ધ્યાન તો કોઈક રાખશે ને અહીંયા કને, એના માટે રાખો એને બરાબર છે. અને આનું મગજ ગયું કે હવે છોડવું નહીં, વર્ણીને ના છોડવું. એટલે ગોમતીપુર ગયો ને 350 લોલંગરને ચડાવ્યા કે આ સ્વામિનારાયણ તમને તમારું અપમાન કરે છે ને તમે સહન કરીને બેઠા છો, એ ક્યાં ચાલશે. પણ મહારાજ એક શબ્દ બહુ સરસ રઘુનાથને ઉતરતી વેળાએ સગરામાંથી ઉતરતા બોલ્યા કે હે રઘુનાથ, આ મહત્વનો શબ્દ છે
તમારે આધારે ને મારા આધારે આખું જગત ચાલે છે. આજે ત્યાગીઓ અને સંતોની આધારે આખું જગત ચાલે છે. તમે ને હું 2 જણા જગત ઝઘડા કરીશું તો જગત કોની પાસે જશે? સમાજ કોની પાસે જશે? આપણે ઝઘડશું તો સમાજ કોની પાસે જઈને ઊભો રહેશે? થોડું વિચારો. અને અમે તો તમે જેમ કરી આ મુક્તાનંદ સ્વામીને ભાઈ રામદાસ જેમ કેમ કરીએ છીએ, તમે આવશો તો અમે તમે જેમ કહેશો એમ કરીશું. પણ એનું મન કેનું? હું તો ગાદીપતિ છું, રામાનંદ સ્વામીનો વારસદાર છું. ના માન્યો. મારા લોલંગરો આવે તે પહેલાં ચાલ્યા ગયા, તે ઊભા ન રહ્યા. પણ આ વાત મહત્વની છે કે સાધુ સમાજ જો સમાજથી અતડો પડશે, સાધુઓએ સમાજ ભેગા ભળી જવું જોઈએ અને સમાજના આચરણમાં સુધારો થાય એવું કરવું જોઈએ. સાધુનો નિયમ એવું છે ભાઈ. આ શ્રીજી મહારાજે કરી બતાવ્યું, પોતાનું આચરણથી કરી બતાવ્યું કે પોતે હંમેશને માટે સાદગી રહી અને મહારાજમાં આકર્ષણ લોકોનું થતું હતું, સહેજે સહેજે થતું હતું. એટલે એમાં કોઈ ક્લેશ ના જોઈએ, સત્સંગમાં ક્લેશ ના જોઈએ. એટલે આપણું આચરણ સંતોને કંઈ એવું હોવું જોઈએ કે આપણા આચરણથી બીજા પાછા ના પડવા જોઈએ. મહારાજનું આચરણ જ એવું હતું કે કોઈ પાછા ના પડે. સહેજે સહેજે જો મેં કીધું તમારું આચરણ હશે તો ચારે બાજુના લોકો તમારી સાથે જોડાશે, બેસશે, સત્સંગ કરશે. એને ગુણ વધતો જ રહેશે, એને અભાવ નહીં આવે, એને કોઈ દિવસ અભાવ નહીં આવે. એ તો તમારી સાથે વધારે દ્રઢ થતો ઓહો થશે. આવા ભગવાન અને એવા સંતો ક્યાં મળે છે ભાઈ? ક્યાં મળે? નિયમ સ્ત્રી ધનના ત્યાગી શોધ્યા મળે નહીં. આજે મારું મોટું ભાગ્ય છે. મહારાજ ફરતા ફરતા સંત મહારાજની જોડે બધા સંતો અને હરિભક્તો ખેંચાણા અને ફરતા ફરતા કાનદાસને ત્યાં મહારાજ પધાર્યા. હજી કાનદાસને એટલો નિશ્ચય નથી પુરુષોત્તમ નારાયણનો. મહારાજ પધાર્યા, સમાચાર મળ્યા. કાનદાસના માતા બહુ સપ્તકંકુબા, બહુ ભાવિક હતા. એને એમ થયું કે અહોહો, મહારાજ સ્વામિનારાયણનું નામ બહુ મોટું છે. એને ખબર નથી કે આ વર્ણિરાજ જ છે એમ. એ મોટું નામ છે. અને આજે એની બહુ સારા સારા કંસાર બનાવીને, માણસ સારામાં સારું ભોજન કંસાર બનાવતા, કંસાર બનાવીને ઘીને અંદર ખાંડ નાખીને આજે મહારાજને પ્રેમથી જમાડું. એટલે સ્વામિનારાયણ ભગવાન સંતો સહિત ત્યાં પધાર્યા. એટલે મહારાજને જમવા બેસવાનું કહ્યું ત્યારે પહેલું જ મહારાજે કહ્યું કે બા તો કે હા, અમે કંસાર નહીં જમીએ. કેમ? તમે અમારા માટે કંસાર બનાવો અને આ 101 જણા એમને બધા રોટલા ખાય, એ ક્યાં મેળ બેસે? પંક્તિ ભેદ તો ના કરાય ને. હે મહારાજ, બહુ દયાળુ છું, પણ મેં બધા માટે બનાવ્યું જ છે મહારાજ. એમ તો કે હા મહારાજ, તમે પહેલી વાર પધારો અને હું તમારા માટે ભોજન તૈયાર ન કરું, તમારા જેટલા માણસો છે એટલા બધાને પ્રેમથી જમે એટલું મેં બનાવ્યું છે. આપ નિશ્ચિંત રહો અને તમે તમારા હાથે બધાને ભક્તોને જમાડો. પહેલી વાર તમે આવતા હો ને હું ભોજન ના બનાવું, મહારાજ કે અમે ક્યાં પહેલી વાર આવીએ છીએ? તો પહેલે અમે આવ્યા હતા. મહારાજ તમે તો કે હા, અમે નહોતા આવ્યા. તમને દૂધને ભાત જમાડ્યું હતું. અને બેનને ચમકારો થયો. બેન રડી પડે બાપલા. ઓહો મહારાજ, મહારાજ, વર્ષોનો સંકલ્પ તમે આજે પૂરો કર્યો. વર્ષોનો સંકલ્પ ખરખરો હતો. એ વાત મને મારા હૃદયમાંથી નીકળી નથી. એ વાત અખંડ મને રહે છે કે વર્ણીને ભૂખ્યા કાઢ્યા હતા, વર્ણીને ભૂખ્યા કાઢ્યા હતા. આજે મહારાજ પ્રેમથી જમો. અને સ્વામિનારાયણ ભગવાન કાનદાસને ત્યાં 2 દિવસ રોકાઈ અને કાનદાસનો મનોકામના પૂરી કરી. સમય જતાં કાનદાસને તો મોટા સંત તરીકે નિશ્ચય થયો, પણ કાશીદાસે પ્રગટ પુરુષોત્તમ જાણી અને એની ઉપાસના કરી, ભજન કર્યું, ભક્તિ કરી અને પુરુષોત્તમ નારાયણની સાક્ષાત એવા સત્સંગી થયા કાશીદાસભાઈ કે જેની ગણના શ્રીજી મહારાજે જ્યારે એમ કહ્યું કે મહારાજે એમ કહ્યું કે મુક્તાનંદ સ્વામીને, સ્વામી આપણે સત્સંગમાં અગ્રગણ્ય હરિભક્તો કેટલા છે? ત્યારે કાશીદાસભાઈનું નામ મહારાજે પહેલી મણકામાં લીધું છે. મહારાજ કે બોચાસણના કાશીદાસ મહારાજ કે ખરા. આવા સત્સંગી થયા. સમય છે ભાઈ, દરેકને ઉપાધિઓ આવે. વચનામૃત 7મું છે કાર્યાણીનું, પણ કાશીદાસભાઈ બોચાસણવાળાનો પ્રશ્ન છે એટલે પ્રશ્નય બહુ મહત્વનો પૂછ્યો છે એને. પણ આ કાશીદાસભાઈ વેપારી હતા, કપાસનો વેપાર કરતા હતા અને વાણિયાની સાથે પાર્ટનરશિપમાં એની પાર્ટી હતી. વાણિયાને એમ થયું કે આ સ્વામિનારાયણીઓ શું સમજે, સ્વામિનારાયણીઓ શું સમજે, આનું બધું નુકસાન બતાવીને લઈ લઉં. એટલે એને નુકસાન બતાવીને પેઢી કવર કરી લીધી પોતે.
કાશીદાસભાઈ ને એટલું જ નહીં પણ કાશીદાસભાઈને જેલ ભેગા કરી દીધા, જેલમાં પૂર્યા કે આ બધું લઈ ગયા છે મારું. અને કેસ ચાલ્યો, એમાં કાશીદાસભાઈને લૂંટી ગયા એવું સાબિત થયું અને કાશીદાસભાઈને જેલમાં પૂર્યા. જેલમાં એક દિવસ થયો પૂજાપાઠ વગર, નાયાદ વગર પૂજાપાઠ ન થાય. બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, ચોથો દિવસ થયો, નહીં જમ્યા નહીં પાણી કાંઈ. 7મે દિવસે પોલીસોએ કહ્યું કે મહાપ્રભુ આપનું આચરણ અમે જાણીએ છીએ, આપ જેલમાં કેમ પૂરાયા એ ખબર નહીં, પણ તમે નાયા ધોયા વગર, પૂજા કર્યા વગર તમે જમતા પણ નથી, તો આમ શરીર ક્યાં સુધી રહેશે? અમારી જિમ્મેદારી છે. એટલે કહ્યું કે હું ભગવાનને સ્નાન કર્યા વગર પૂજા નહીં કરતો ને પૂજા કર્યા વગર પાણી પીતો નથી, આ મારો નિયમ છે. તો કે એક કામ કરું, હું ઉપરથી પરમિશન લઈ લઉં? તો કે હા, તો એ નદી છે, નદીમાં સ્નાન કર્યા પછી તો કરશો ને? તો કે હા, પછી બધું કરીશ. તો કે સારું. તો કે અમે હાથકડી નાખીને નદીમાં લઈ જઈએ, તમને વાંધો નથી ને? ઘણી વાર ગુડિયા લશે પોલીસો. તો કે કોઈ વાંધો નહીં. હાથકડી નાખી અને નદીએ લઈ ગયા. હવે પોલીસને એમ થયું આવા મહાન ભક્તને હાથકડીઓ નાખીને પાણી સ્નાન કરાવાતું હશે ને, હાથકડીઓ છોડી નાખી. હાથકડી છોડી નાખીને કહ્યું તમે સ્નાન કરી લો, અમને તમારો વિશ્વાસ છે, તમે નહીં. તો કે ના, તમારે જેમ હોય તેમ કરો. તો કે ના, તમે ના. કાશીદાસભાઈ સ્નાન કરવા બેઠા અને સ્નાન કરતાની સાથે જ ક્યાં નીકળ્યા, કોઈને ડૂબકી મારતાની સાથે કાશીદાસ ગયા. પેલા તો રાહ જોઈને બેસી રહ્યા. ક્યાં સુધી બેસી રહે? કલાક સુધી બેઠા. કાશીદાસભાઈ પાછા નીકળ્યા નહીં. એટલે ઉપર અધિકારીને કહ્યું આવું થયું, કાશીદાસભાઈ પાણીમાં ક્યાંક નીકળી ગયા. તો કે મૂર્ખાઓ, પાણીમાં કોઈ જતું હશે? તો કે અમારી હાથ કર્યું એમને એમ રહી છે. સારું, કંઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા. અહીંયા છે નહીં, આપણે તો ચોર મજ્જૂત હોય તો આપણે પકડવાનો છે જ નહીં, તો ક્યાં પ્રશ્ન છે? આવશે ત્યારે પકડીશું. ક્યાંક નીકળ્યા હોય તો પાણીમાં. શ્રીજી મહારાજ ગઢપુરમાં ઉત્સવ કરે. આ ગઢપુરમાં ભવ્ય ઉત્સવ થાય છે. આ ઉત્સવમાં કાનદાસભાઈ અને એના પત્ની એટલે કાશીદાસના મધર ગયા. ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું કે અમારો કાશીદાસ ક્યાં ગયો? તમે આવ્યા ને કાશીદાસ કેમ ના આવ્યો? એટલે બા રડી પડ્યા. બાએ કહ્યું મહારાજ મોટી ઉપાધિ થઈ છે, વેપારમાં તકલીફ થઈ છે, નુકસાન પડ્યું છે. વાણિયાએ કોઈ રીતે કરીને કાશીદાસને જેલમાં પૂરી દીધો છે, એટલે આવી શકે એમ દર્શને નથી. મહારાજ કે કાશીદાસ જેલમાં પૂરાતો હશે? મહારાજ પૂર્યો છે ને. મહારાજ કે કાશીદાસ તો આ આવ્યો, જેલમાં ક્યાં પૂર્યો તમે? એ ગઢપુરમાં નીકળ્યા, ગઢપુરમાં ઘેલા નદીમાં નીકળ્યા, ઘેલા નદીમાં ભીને કપડે પાછા અહીંયા દર્શન કરવા આવ્યા. મહારાજ કે કાશીદાસ તો આવ્યો. કાનદાસને એના પત્ની રાજી થઈ ગયો. ઓહો હો હો હો, મારો કાનદાસ આવ્યો કે કાનદાસ આવ્યો. કાનદાસે મહારાજનો સમાગમ કર્યો, અઠવાડિયું રોકાયા અને પછી કાનદાસે કીધું કે મહારાજ હું જઉં કે રોકાઉં? તો કે ના, હવે જાઓ. પણ મહારાજ પેલી તકલીફ, હવે શેની તકલીફ? કે હવે શેની તકલીફ કાશીદાસભાઈ? જાઓ, પ્રેમથી જાઓ, હો, જાઓ પ્રેમથી. પણ નિશ્ચય કાનદાસને થવો જોઈએ, તે કાનદાસને નિશ્ચય ના થયો. હો, આટલું થયા પછી એ કાનદાસને પુરુષોત્તમપણાનો નિશ્ચય ના થયો. બધી વાત કરી કાશીદાસે, પુરુષોત્તમપણાનો નિશ્ચય ના થયો. કાશીદાસ ઘરે ગયા એટલે વાણિયાએ પાછા સમાચાર આપ્યા. વાણિયાએ સમાચાર આપ્યા કે કાશીદાસ આવી ગયો છે, હાથકડી નાખીને પકડી લાવો. એટલે કાશીદાસને પાછા હાથકડી નાખીને રજૂ કર્યા. ત્યારે અધિકારી કહે છે કે ચોર તું છો કે કાશીદાસ છે? તો કે કેમ, કોને પકડવો છે? તો કાશીદાસને. કાશીદાસને મારા માણસો સ્નાન કરવા લઈ ગયા, પછી કાશીદાસ અદૃશ્ય થઈ ગયો. એ આ કાશીદાસ નથી, એ કાશીદાસ ગયો. તું જેને પકડતો એ. અને હવે તારી કાર્યવાહી કરું, હવે તારી કાર્યવાહી કરું. અને કાર્યવાહી કરી અને બધો વાણિયાની પાસેથી મિલકત લઈ લીધી અને કાશીદાસને સુપ્રત કરી દીધી કે તું લૂંટિંગનું કામ તું કરે છે અને આવા ભક્ત માટે આરોપ ચડાવે છે, તને કોઈ જિંદગીમાં કોઈ છોડશે નહીં. અને કાશીદાસભાઈને આ રીતે છૂટ્યા. કાશીદાસભાઈના ઘરે મહારાજ ગયેલા. ફરી ઘણીવાર મહારાજ બોચાસણ પધારતા અને બોચાસણમાં કાશીદાસ મહારાજને બહુ પ્રિય હતા. કારણ કે મહારાજે કાલના પ્રસંગે જ કહ્યું કે મહારાજને કોઈની સાથે સંબંધ નથી,
પોતાના સગા સંબંધી હોય કે પોતાના કુટુંબી હોય, ક્યાંય સંબંધ નથી. મહારાજને સંબંધ એની સાથે છે. કેની સાથે? જે ભગવાનના ભક્ત છે, જે ભગવાનની ભક્તિ કરે છે એની સાથે સંબંધ છે. બાકી મહારાજ કે શબ્દ સ્પર્શ રૂપ રસ કે ગંધ મહારાજને ક્યાંય પ્રતિ નથી. અમે જે અંગીકાર કરીએ છીએ ભક્તની ભાવનો ભાવ જાણીને કરીએ છીએ. લુખા રોટલાએ ખાય છે. મહારાજ ગયા કંથકોટમાં રીંગણાનું શાક ને બાજરીના રોટલા કતરા ભગતના ખાધા. એનું શાક પણ ભગવાને વેચ્યું. થડા ઉપર શાક બકાલું વેચવા બેઠા. મહારાજ કે ભગવાનના ભક્તનો ભાવ પૂરો કરવો એ મારું કામ છે. ત્યાંથી મહારાજ આધોઈ ગયા. ત્યાં આધોઈથી ધમણકા આધોઈ ગયા. તો આધોઈમાં મહારાજે શું કામ કર્યું? પેલી બેનનો સાદલો વેચીને મહારાજે જમાડ્યા હતા. અને ધમણકાની સીટી મોટી, એમાં રામબાઈ પાછા સસરેથી પાછા આવેલા અને આખા દાગીના સોના ચાંદીના દાગીના આવ્યા. અને મહારાજે જે સાદલો ગીરવે મૂકીને જે મહારાજને જમાડ્યા એને બધા ઘરના મહારાજે આપી દીધા. મહારાજ આવા દયાળુ હતા ભાઈઓ, ભગવાન દયાળુ. મહારાજ કે એનો ભાવ જોયો કે મહારાજ કે કરોડોની સંપત્તિ કોઈ મને આપી દે છે? આ બેન પાસે એક સાદલો હતો અને એ સાદલો મને આપી દીધો અને મારા માટે ભોજન કર્યું, સાદલો વેચીને ગીરવે મૂકીને. એને હું કેમ બોલું મહારાજ કે એનો રોટલો પણ મારા માટે સારો છે. એનો રોટલો પણ મારા માટે સારો છે. એટલે ભગવાન ભક્તને આધીન છે, ભગવાન કોઈને આધીન નથી. એટલે મહારાજ વાર ઘડી બોચાસણ જાય અને કાનદાસભાઈને મળે, એની સાથે વાતચીત કરે, બેસે. એક દિવસે મહારાજને કાનદાસભાઈને મહારાજે કહ્યું સામેથી કે કાનદાસ, તો કે હા, અમને કેવા જાણો છો? તમે તો મહારાજ મોટા પુરુષ છો. રામાનંદ સ્વામી ને આવા મોટા મોટા થયા ને એનાથી તમે મોટા છો. ત્યારે કાનદાસને કીધું હજી એ ના સમજાણું? આ વડતાલમાં તમારા પિતાશ્રીએ પેલા એક જોગી ત્યાં રહેતા હતા, એને કીધેલું કે આ બોરડી નીચે જે પુરુષોત્તમ નારાયણ આવીને બેસશે, તમારી રૂબરૂમાં અમે બેઠા તોય તમને નિશ્ચય ના થયો. પણ કાનદાસભાઈની પરિપક્વ નિશ્ચય થતો નહોતો અને ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ દેખાડી અને નિશ્ચય કરાવ્યો અને સાષ્ટાંગ દંડવત કરીને કહ્યું, મહારાજ હવે મારીથી એવી ભૂલ ના થાય એવી મારા ઉપર દયા કરજો. તમારું પુરુષોત્તમપણું મારામાંથી દૂર ના થાય એવી મારા ઉપર દયા કરજો મહારાજ. હવે પછી મને તમારું દર્શન ના ભૂલાય, તમને મનુષ્ય ભાવ ના આવી જાય, એ ભગવાને પ્રાર્થના કરી. શ્રીપતિમ શ્રીધરમ